શ્રી સરના ખોડિયાર માતાજી મંદિર અહીંયા હું ઉપર છે. શ્રી ભટ્ટા જોગણીમાં અમે ઉપર આવેલા છે. ઉપરથી આ લોકેશન છે. આજુબાજુનું ડુંગરની જ પડખે સરસ મજાનું મંદિર. નીચે જઈને બતાવું કેવું છે. અહીંયા 3 માળનું જૂનવાણી પૌરાણિક બિલ્ડિંગ છે એકદમ. આ 1 માળ 2 માળ તો અહીંયા ઉપર છે. અત્યારે અમે વિભાએ 3જો માળ. અહીંયા આગળ હનુમાન દાદાનું મંદિર છે. દર્શન કરી લઈએ. અહીંયા રૂમ, અહીંયા નીચે પણ હજી રૂમ છે. આ સુવા બેસવાનું મહેમાનોનો. આ હનુમાન દાદા સરની ખોડિયાર માતાજીના મંદિર પાસે. મંદિરમાંથી આપણે બહાર જઈએ. આ હજુ આપણે 1 માળ ઉપર છે. બહુ જૂનું બાંધકામ છે. આ મેન પ્રવેશ ગેટ છે. અહીંયા પ્રવેશ દ્વારમાંથી આ તમે આવો. અહીંયા કબૂતરને ચણ નાખવામાં આવે. કહેવાય છે કે બાપુ જીવતા ત્યારે અહીંયા ઘણા કબૂતર હતા. આ જૂનવાણી ફોટો અહીંયા મૂકેલો છે. ચકલા ત્યાં હોય છે. આ સરની ખોડિયાર માતાજી બરાબર ગીરની વચ્ચે તુલસી શ્યામ જતા વચ્ચે રસ્તામાંથી સરની ખોડિયાર જવાય. આ એ મંદિર છે. આ એનું લોકેશન છે. અહીંયા અંદર બધી સુવિધા છે. લોકો આવે છે કાચું સીધું લઈને. અહીંયા આવીને જમવાનું ને એવું બનાવે છે બધા. આ મહંત શ્રી ગોકર્ણદાસ બાપુ બાજરિયાવાળા બાપુનો આશ્રમ છે. આ એની સમાધિ સ્થાન છે. એની મૂર્તિ પણ છે અહીંયા. એનાથી આગળ આ છે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર. મૂર્તિના દર્શન કરીએ. આ માતાજીની મૂર્તિ છે. બાજુમાં બાપુનો ફોટો છે. અહીંયા રોકાવાની પણ સુવિધા છે. રોકાવાવાળા લોકોને અહીંયા ભરપૂર ગાદલા ગોદડા આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો સામેનો આખો રૂમ ગાદલા ગોદડાથી ભરેલો છે. અહીંયા બધી સુવિધા છે. અહીંયા મહેમાનોનો નિવાસ. આ 2 રૂમમાં નાના બાળકો માટે ઘોડિયા એવું બધું છે. આ ભોજનાલય છે. બાપુના છેલ્લા બેસેલા છે. અહીંયા કાચે સીધું લઈને આવે છે લોકો. જાતે રસોઈ બનાવે છે. પ્રસાદ કરે છે માતાજીને. અહીંયા ખાટલા છે સુવા બેસવા ઉઠવા માટે. આ જૂનવાણી પાણીનો હેન્ડપંપ હતો. વાસણ સાફ કરવાનું. ખૂબ સુંદર અને ખૂબ સરસ જગ્યા. ખૂબ જ મજા આવી. આનું લોકેશન સરના ખોડિયાર. સર્ચ મારો એટલે મળે છે. આજે માતાજીનું મેન સ્થાનક છે તો અહીં છે. માતાજીનું મંદિર નહીં પણ મઢ કહેવાય. સરસ મજાનું એકદમ નદી કિનારે મંદિર. નદી અહીંયાથી જ જાય છે. બાજુમાં નદી છે. પણ હવે મંદિર ઉપર લઈને બાંધકામ કમ્પ્લીટ કરવામાં આવ્યું છે ને. આ છે માતાજીની મેન જગ્યા, માતાજીનું સ્થાનક. તમે પણ દર્શન કરો. જય માતાજી, જય મા ખોડિયાર. ખોડિયાર માતા કી જય. આ જૂનવાણી સ્થાન છે. અહીંયા માતાજીનો વાસ છે. અહીંયા બધા 17 ચડાવે પ્રસાદ ભોગ. જય ખોડિયારમાં. અહીંયા લોકો આરામ પણ કરે છે. ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. વિડીયો જોવો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.